ઉમરા પોલીસ મથકની હદમાં વર્ષ 2006માં એટલે કે 8થી 17 વર્ષ પહેલાં હત્યા કરી ભાગે છૂટેલા હત્યારાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આંધ્રપ્રદેશથી ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે આંધ્રપ્રદેશના કોયંડમપલમ ગામની આજુબાજુના ગામોમાં આવેલા અલગ અલગ 30 ક્વોરીઓની તપાસ કરતા ત્યાંની કૃષ્ણા ક્વોરીમાંથી ઉમરા પોલીસ મથકની હદમાં વર્ષ 2006માં એટલે કે 8થી 17 વર્ષ પહેલાં હત્યા કરી ભાગે છૂટેલા હત્યારા એવા શત્રુઘ્ન ઉર્ફે ખંડી હરિહર ગોળને ઝડપી પાડ્યો હતો, જેને સુરત લાવી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ 2006માં તેના હમવતની મિત્રો નરેશ શેટ્ટી તથા અસુર ગોળ તથા કાલિયા ગોળ અને બાપી ગોળ સાથે બમરોલી રોડ પંસિલનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો અને મૃતક બુદ્ધિરામ શેટ્ટી માન દરવાજા વિસ્તારમાં રહેતો હોય, જે 15મી જુલાઈ 2006ના રોજ રાત્રિના સમયે કોઈ બાબતે ઝઘડો થતાં તેને ઢીકા મૂકીનો માર મારી તેની હત્યા કરી લાશને તારથી બાંધી કંતાના કોથળામાં મૂકી અલથાણ મનોહર ડાઇંગ મિલની દિવાલ પાસે સંતાડી ભાગી છૂટ્યા હતા, પરંતુ બીજા દિવસે લાશ પોલીસને મળી જતા ચારે વતન ભાગી છૂટ્યા હતા। હવે ક્રાઇમ બ્રાન્ચે હત્યારાનો કબજો ઉમરા પોલીસના સોંપવાની તજવીજ હાથ ધરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।